સુદામા, હા મારું કામ છે, તમારું નહીં. કુટીર અમારી છે ને. આમાં હું અને મોટા ભાઈ રહેવાના છીએ. તો પછી આને સ્વચ્છ કરવી અમારું કર્તવ્ય છે. અમને અમારા કર્તવ્યથી વંચિત કેમ કરો છો સુદામા? અમે મથુરાથી આવ્યા છીએ. મારું નામ કૃષ્ણ છે અને આ મારા મોટા ભાઈ છે બલરામ. આપ બંને રાજઘરાણાથી છો. આપની મારા જેવા નિર્ધનની સાથે ઋષિ આશ્રમમાં શિક્ષા પ્રાપ્ત કરવી અમારા સમાજમાં રાજા રંકની સમાનતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. જે માટે ઉત્તમ વર્ગના લોકો, દેશના શાસકો અને અન્ય સમાજ સેવકો માટે હું મારું શીશ નમાવું છું. પરંતુ હું એક સમાજ સેવક છું અને સેવા કરવી મારું કર્તવ્ય છે. આ આશ્રમ છે. અહીંયા આપણે આપણા નિયમોનું નહીં, આશ્રમના નિયમોનું પાલન કરવાનું છે. અને અહીંયા આપણે જે જ્ઞાન લેવા આવ્યા છીએ એમાં સમાનતા, એકબીજા પ્રત્યે સદ્ભાવના, એકબીજા માટે મનમાં આદર, એકબીજાની સહાયતા, એકબીજા સાથે મિત્રતા, આ સર્વસ્વ તો છે. આ કામ શિષ્યોનું છે. તમે ભવિષ્યના રાજા છો. તમારે રાજનીતિ, યુદ્ધનીતિ, અસ્ત્ર શસ્ત્રની વિદ્યા અને અન્ય નીતિઓની સાથે સાથે અન્ય જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું છે. મારું મન કહે છે કે તમે તમારી શિક્ષાનો પાઠ મારાથી જ શરૂ કરશો. અર્થાત તમે રાજા, હું પ્રજા. જ્યાં સુધી આપણે આ આશ્રમમાં છીએ અમે તમારી આજ્ઞાનું પાલન કરીશું. અને તમે અમારા સુખ દુઃખનું ધ્યાન રાખવાની સાથે આપના રાજધર્મનું પાલન કરશો. તથાસ્તુ. સુદામા, મારા રાજધર્મનો પહેલો પાઠ એ છે કે હું મારી પ્રજાને મારો મિત્ર સમજું. તમને કોઈ આપત્તિ છે? આ તો તમે મને આ સૃષ્ટિની સૌથી મૂલ્યવાન અને શ્રેષ્ઠ સંપત્તિ આપીને સૌથી ધનિક કરી દીધો. તો આ લો. આ આપણી મિત્રતાની નિશાની છે. લો. निर्धनता की बात कहे अश्रु नैन छलका, अश्रु सुदामा मित्र के लीन है कृष्ण उठाए. निज अखियों में कृष्ण ने आंसू लीनी धार. धन्य मित्रता कृष्ण की, धन्य कृष्ण का प्यार.